વ્યારા ખાતે આવેલી આદિત્ય એલ્યુમિનિયમ કંપનીમાં ફર્નેસ ઓઇલ ખાલી કરવાની પ્રક્રિયા દરમિયાન ટેન્કરમાં બ્લાસ્ટ થયો છે। આ દુર્ઘટનામાં કર્મચારીઓને ઈજા પહોંચી છે। ઘટનાની જાણ થતાં જ વ્યારા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો। સારવાર માટે તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। જોકે બ્લાસ્ટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી। આ અંગે તપાસ ચાલી રહી છે। ઈજાગ્રસ્તોમાં સોનગઢના રમેશભાઈ ઠાકોરભાઈ ગામિત, વ્યારાના હરેશભાઈ સુરેશભાઈ કોંકણી, ચીખલવાવના શૈલેષભાઈ મોહનભાઈ ગામિત, નાની ચીખલીના મહેશભાઈ શંકરભાઈ ગામિત અને સોનગઢના નટવરભાઈ રતનજીભાઈ ગામિતનો સમાવેશ થાય છે। તાપીના નાયબ પોલીસ અધિક્ષક પ્રમોદ નરવાડે જણાવ્યું હતું કે આજરોજ વ્યારા શહેરના ચીખલી રોડ ખાતે આદિત્ય એલ્યુમિનિયમ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે। ત્યાં એલ્યુમિનિયમનું કામકાજ થાય છે તો ત્યાં એક ટેન્કર જે ફર્નેસ ઓઇલ લઈને આવેલું અને ટેન્કર ખાલી કરવાની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાન જોરદાર બ્લાસ્ટ થયો હતો। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।